લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દોશાપંથી વાડી ખાતે શનિ રવિ 2 દિવસ ગુજરાત કિસાન સભાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને MSP 1600 રૂપિયાથી નીચા ભાવો મળે છે. મનરેગામાં 100 દિવસની રોજગારીને બદલે માત્ર 47 દિવસ કામ આપવામાં આવે છે. ખેત મજૂરોને લઘુત્તમ વેતનથી પણ 104 રૂપિયા મજૂરી ઓછી મળે છે. ઝીરો ડ્યુટીથી કપાસ આયાતનું નોટિફિકેશન ખેડૂતોના મોતનું સર્ટિફિકેટ સાબિત થશે. ત્યારે કિસાન સભા ખેડૂતોને C2 પ્લસ 50% ભાવની માંગ કરે છે. આર્થિક બરબાદીથી કર્જામાં ડૂબેલા આપઘાત કરતા ખેડૂતોના પરિવારને 25 લાખ રૂપિયા સહાય આપવામાં આવે. કિસાન સભાની રાજ્ય સમિતિની મિટિંગમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં નિર્ણયો કરાતા ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ 21 થી 23 સપ્ટેમ્બરના રોજ ગ્રામ્ય ખેડૂતોના વડાપ્રધાનને આપવાની ચિઠ્ઠીમાં સહી ઝુંબેશ કરીને કેન્દ્ર સરકારના ઝીરો ટેક્સથી આયાત થતા કપાસના નિર્ણયને પાછો ખેંચવા માંગ થશે. ગુજરાત સરકાર ગ્રામીણ ગેરંટી રોજગાર યોજના અન્ય અમલીકરણમાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. કિસાન સભાના રાષ્ટ્રીય મહામંત્રી વિજુ કૃષ્ણને ટકોર કે ગુજરાત પશુપાલકોની ભૂમિ છે. પશુપાલકોના દૂધ ઉપર કેન્દ્ર સરકારે અગાઉ GST નાખી સરકારને માનસિકતા દેશના ખેડૂતોએ જોઈ લીધી છે. 11 વર્ષની નરેન્દ્ર મોદી નેતૃત્વની સરકારે કોર્પોરેટ કંપનીઓનો 30% ટેક્સ ઘટાડી અને 22% કરી દીધો છે. બેંકો પાસે માંડવાડ કરાવ્યા છે. ગુજરાતનું મોડલ એ કોર્પોરેટના નફાઓ માટેનું મોડલ બની ગયેલું છે. ભોગ ખેડૂતોએ બનવું પડ્યું છે. ખેત મજૂરો અને કામદારો બની રહ્યા છે. કિસાન સભા મજબૂતીથી માંગ કરે છે કે ઝીરો ડ્યુટીથી વિદેશી અમેરિકન કપાસ, ઘઉં, મકાઈ, સોયાબીન જેવી ખેત પેદાશો, દૂધ પ્રોડક્ટ લાવવાનો નિર્ણય પાછો ખેંચે અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અસરોમાંથી બહાર આવે. અર્શીભાઈ આહિર, ઉપલેટા. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. ઉપલેટા ખાતે ગુજરાત કિસાન સભાનો તારીખ 6 અને 7 પ્રશિક્ષણ શિબિર યોજાઈ ગયો. ખાસ કરીને કિસાન સભાને આ રાજ્યમાં મજબૂત કરવા માટે જે કાંઈ બાબતો છે સંગઠન અંગેની, એ બાબતોની બહુ વિસ્તૃત ચર્ચાઓ થઈ. સરકારની જે કાંઈ નીતિઓ, ખેડૂત વિરોધી નીતિઓ છે, એ નીતિઓની પણ સ્ટેટ કાઉન્સિલમાં બહુ ગહનતાથી ચર્ચાઓ કરવામાં આવી. ગુજરાતના ખેડૂતોને લાગે વળગે છે ત્યાં સુધી દિવસે ને દિવસે ગુજરાતનો ખેડૂત પાયમાલ થતો જાય છે અને ગુજરાતના ખેડૂતોને કોર્પોરેટ કંપની અને મોટી કંપનીઓને લૂંટને હવાલે આ સરકાર કરતી જાય છે, એવા નિર્ણયો કરતી જાય છે. ત્યારે ગુજરાતના ખેડૂતોની એક સંગઠિત ભૂમિકા બને, આવનારા દિવસોમાં સંયુક્ત કિસાન મોરચાની ભૂમિકાઓ પણ અમે કરવાના છીએ અને એ અંગેની મિટિંગો કરી અને આ સરકારના ખેડૂત વિરોધી જે કાંઈ નિર્ણયો છે એ નિર્ણયોમાં MSP C2 પ્લસ લેવા માટે, એ સિવાય સ્માર્ટ મીટર યોજના છે પાછી હટાવવા માટે, ખેડૂતોના કર્જા નાબૂદી કરવા માટે અને ખેડૂતોને જે પેન્શન મળવું જોઈએ, એવા મહત્વના મુદ્દાઓ પર આવનારા સમયમાં અમે આંદોલન અને ઝુંબેશની ભૂમિકાઓ કરવાના છીએ. मेरा नाम विजू कृष्णन, अखिल भारतीय किसान सभा का महासचिव हूँ. कल और आज गुजरात में उपलेटा में गुजरात किसान सभा का प्रशिक्षण शिविर और हमारा राज्य काउंसिल का भी बैठक हुआ. देश भर में किसानों का हालत के बारे में, सरकार के किसान विरोधी नीतियों के बारे में विस्तार से यहाँ चर्चा हुआ. हाल ही में अमेरिका के दबाव के चलते जो कपास का वहां से भारत आने का बात है, 11% जो टैरिफ था उसको हटा के शून्य किया है मोदी सरकार. खास करके इन इलाकों में गुजरात के कपास जहां उत्पादन होता है वहां के किसानों को इसका बहुत बड़ा नुकसान होने वाला है. सिर्फ गुजरात में नहीं, महाराष्ट्र, तेलंगाना, अन्य राज्यों में भी जहां कपास का उत्पादन होता है वहां गहरा संकट अभी भी है. महाराष्ट्र में, विदर्भ में 700 से ज्यादा किसान, खास करके कपास के किसान, खुदकुशी करने में मजबूर हुए, आत्महत्या किए हैं. इस स्थिति में ये जो 11% का जो टैरिफ था उसको हटाना और भी नुकसान हमारे किसान को होगा. मोदी सरकार अमेरिका का दबाव में और भी जो पूंजीपति देश के साथ समझौता, मुक्त व्यापार समझौता कर रहे हैं. गुजरात
दूध उत्पादन में बहुत आगे है और यहाँ सहकारी क्षेत्र में भी किसान को दूध उत्पादन में काफी ज्यादा गुजरात में किसान को भी फायदा हुआ है। अभी आने वाले दिनों में जो मुक्त व्यापार समझौता है ऑस्ट्रेलिया वगैरह से कम दाम में वहां से दूध यहाँ आने का भी एक संभावना है। अमेरिका भी चाहती है दूध, सोयाबीन, अन्य फल जैसे सेब जैसा फल है, ये सभी निःशुल्क यहाँ आए। ये हमारे किसान को और ज्यादा गहरा संकट में डालने वाला है। इसी दिशा में हम लोग सितंबर 21, 22, 23 को पूरा कपास जहां जहां उत्पादन हो रहा है वहां पे केंद्र सरकार का के लिए एक मेमोरेंडम, प्रधानमंत्री को एक मेमोरेंडम देंगे। बड़ा आंदोलन का भी निर्णय आने वाला दिनों में हम लोग करने वाले हैं।